કાંકરેજ તાલુકાના રાનેર ગામે આગામી 23મી ફેબ્રુઆરી 2025ના દિવસે સમગ્ર ગુજરાતમાંથી 211 દીકરીઓના લગ્ન માત્ર ₹1 લઈને થશે। કાંકરેજ તાલુકાના રાનેર ખાતે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ પ્રસંગ યોજવા માટે મુખ્ય આયોજક કનુભા વી જાદવે તેમના 50 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો હતો, તેમજ એરંડાના પાકમાં કટર મરાવી દીધું હતું, જેને લઈને આ વિસ્તારની ગાયો પણ તૃપ્ત થઈ ગઈ હતી। જે ખેતરમાં ગાયો ચરાવી તેમાં ₹7.50 લાખના ઘઉં અને ₹10 લાખના એરંડાનો તૈયાર થાત। લગ્નના મુખ્ય આયોજકે 25 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું। 1 વીઘામાંથી 10 બોરી ઘઉં નીકળે તો 25 વીઘામાં 250 બોરી થાય છે। એક બોરીમાં 5 મણ ઘઉં પ્રમાણે 1250 મણ ઘઉં પાકે। વર્તમાન સમયના એક મણના ભાવ ₹600 પ્રમાણે 7,50,000ના ઘઉં તૈયાર થાત। તે જ પ્રમાણે 1 વીઘા જમીનમાંથી એરંડાની 8 બોરી નીકળે, 25 વીઘા 200 બોરી થાય। એક બોરીમાં 4 મણ એરંડા પ્રમાણે 800 મણ એરંડા નીકળે, જેના વર્તમાન ₹1,250 ભાવ પ્રમાણે ₹10 લાખ ખેડૂતને મળતા। જોકે કનુભાઈએ 211 દીકરીઓના લગ્ન પ્રસંગે આ નુકસાન વેઠ્યું છે, જેને લઈને તેઓ પોતાને ખુશનસીબ માની રહ્યા છે કે તેમને દીકરીઓને ગાયોની સેવા કરવાનો મોકો મળ્યો। ગાયોમાં ખેતરોમાં ગાયો ચરાવવાનો કે આનંદથી જ ગાયો હું ચરાવું છું। જગ્યાના કારણથી જગ્યા ખુલ્લીથી 2 કામ મારાથી હશે, 2 કામ છે એટલે જગ્યાની જગ્યા ખુલ્લીથી છે અને પુણ્ય મને મળ્યું છે। એ કારણથી બીજું કોઈ જ મારે સમૂહ લગ્ન વિષય જ હું નીકળેલો મારો નિર્ણય એવો હતો કે હું લીધો નિર્ણય તાર હું એકલો હતો। આજે લોકો ઘણા બધા મારા સાથે જોડાયેલા છે। કાંકરેજ તાલુકાની પણ ઓલ ગુજરાત મારી સાથે જોડાયેલો છે, એટલે બહુ મને આનંદ મળે છે, બહુ ખુશી મને થાય છે। કેટલી દીકરીઓના સમૂહ લગ્ન? 211 દીકરીઓના ટાર્ગેટ હું મૂક્યો હતો, પણ એ સમય મર્યાદા પ્રમાણે 5 તારીખે મારી છેલ્લી તારીખ નોંધણી હતી, એટલે 111 દીકરીઓ મારે નોંધણી છે અને એની પણ વ્યવસ્થા મને થઈ ગઈ છે। એ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો જોવે નાની નાની સમાજ જે પણ દેખાદેખીથી દેવ લોકોનો થતો હતો એ સમાજને પણ હરેક કદમ સેવા ટ્રસ્ટમાં જોડાવવું જોઈએ। કેવું લાગે છે ગાયો ચરાવીને? ગાયો ચરાવીને મને બહુ જ આનંદ થયો છે અને એના પછી મારી સફળતા ગઈ છે, એટલે બહુ જ કોઈ જગ્યાએ પણ અટવાડતા નથી થતી મને। ઓકે।